હવે વાત કરીશું રાજકોટની। રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા જંગલેશ્વર ડેમોલેશનના 27 લાખ રૂપિયાના ખર્ચની દરખાસ્ત નામંજૂર કરી દેવામાં આવી છે। આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ એ છે કે આ કામ માટે કોઈપણ પ્રકારની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી ન હતી અને દરખાસ્તમાં સ્પષ્ટપણે સમયના અભાવને કારણે ગણવામાં આવ્યો હતો, જેને સ્ટેન્ડિંગ કમિટીએ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે। અને આ સાથે જ કાયદાકીય જોગવાઈ મુજબ જે રેટ કોન્ટ્રાક્ટ હેઠળ અગાઉ ચૂકવણી થઈ ગઈ છે તેમાં કોઈ ફેરફાર શક્ય નથી, પરંતુ હવે ભવિષ્યમાં તમામ રેટ કોન્ટ્રાક્ટની સઘન સમીક્ષા કરવામાં આવશે। મનપા દ્વારા હવે દરેક રેટ કોન્ટ્રાક્ટનું પુનઃ મૂલ્યાંકન કરાશે અને જો તેમાં બજાર ભાવ કરતાં વધુ દર જોવા મળશે તો તેવા કોન્ટ્રાક્ટ રદ કરી તાત્કાલિક રીટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેવો કડક અભિગમ અપનાવવામાં આવ્યો છે। ડિમોલેશન ની દરખાસ્ત જે નામંજૂર કરવામાં આવેલ છે તેમનું કારણ છે કે જે તે વખતે ડિમોલેશન કર્યું ને ખર્ચ જે થયો તો તેના માટે નિયત પ્રક્રિયામાં ટેન્ડર પ્રક્રિયા નહોતી થઈ, તે માટે તે દરખાસ્ત નામંજૂર કરવામાં પુનઃ સમીક્ષા કરી અને રીટેન્ડરની પ્રક્રિયા જેમાં જરૂર લાગે છે તે બધામાં કરવામાં આવશે, એટલે કે રેટ કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવશે અને રીટેન્ડર થશે। અને જ્યાં સુધી રેટ કોન્ટ્રાક્ટ વિદ્યમાન છે એટલે કે આ પ્રક્રિયા પૂર્ણ નથી થતી ત્યાં સુધી એક સ્પેશિયલ ટેન્ડર કોર્પોરેશન તુરંત જ જે તે શાખા છે એ પ્રકાશિત કરશે અને એમાં જે લોકોને આ ભાવે સર્વિસ કોર્પોરેશનને ઉપલબ્ધ કરાવવી છે બધી જ પાર્ટીને એકનોલેજ કરી અને એમ્પેનલ